હરિયાણી પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ મહોત્સવમાં ગામ પર ગામથી પધારેલ આગંતુક મહેમાનોનું અહીં પૂજ્ય ચરણ દ્વારા ઉપરણા આપી અને આશીર્વાદ પ્રદાન થશે. તો જે પણ મહાનુભાવ મુરબ્બીના નામ અહીંથી બોલાય તેઓ સત્વરે આચાર્ય પીઠ પાસે આવી અને પૂજ્યશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરશો એવી વિનંતી છે. चंदनबेन तथा सुरेश कुमार, विलासबेन तथा गोर्धनदास भाई, उर्मिलाबेन, कल्पनाबेन तथा तुषार कुमार, नीलपाबेन तथा तुषार कुमार. आ जे नाम बोलाय तेओ सत्वरे અહીં આવશો અને જે કપલમાં હોય તેઓ સજોડે આશીર્વાદ પ્રાપ્ત કરશો. અલ્પાબેન તથા અલ્પેશ કુમાર, लाभभाई पटेल, मुकुंदभाई सेजपाल, प्रकाशभाई हरियाणी, राजेश कुमार रावल, जितेंद्र भाई सजदे तथा मासी, भूपत भाई हरियाणी, जीतू भाई चोटलिया तथा अंजनाबेन, विपुल भाई राजपरा, भरत कुमार चंदन, हितेश भाई ठक्कर अमदावाद, उमेश भाई ठक्कर भावनगर, पंकज भाई ठक्कर अमदावाद, महेंद्र भाई व्यास जे कपल में होय तेओ साथे आशीर्वाद लेशो. नंदालय हवेलीना फूल मंडळना बहनों जयश्रीबेन अने चंदनबेन, नंदालय हवेलीना फूल मंडळीना बहनों जे सजोड़े होय तेओ सजोड़े आशीर्वाद लेशो. विपुल भाई राजपरा, जयश्रीबेन, कृष्ण, विभाबेन तथा शीतल कुमार उपस्थित होय तेओ अत्रे पधारशो. विभाबेन, शीतल कुमार. एक दिवस भगवान श्री कृष्ण
બાળકો સાથે રમી રહ્યા હતા. ભગવાને રમતા રમતા માટીમાંથી એક મહેલ બનાવ્યો અને એક ગોપ બાળકે એ માટીનો મહેલ તોડી નાખ્યો અને ભગવાન રડવા લાગ્યા. મહેલ બનાવવા જાય પણ ફરીથી એ માટીનું મકાન ના બને અને સમયે દુર્વાસા ઋષિ ત્યાંથી પસાર થતા હતા. દુર્વાસા ઋષિએ જરા જોયું તો વિચાર થયો, કંઈક તૂટેલા માટીના મહેલને બનાવી શકતો નથી, શું એને આખું બ્રહ્માંડ બનાવ્યો છે? ખરેખર ભગવાન છે. દુર્વાસાના મનમાં સંશય થયો અને વખતે પ્રભુએ પોતાનો મુખારવિંદ ખોલ્યો ત્યારે ઠાકોરજીના મુખારવિંદમાં દુર્વાસા ઋષિને અનંત કોટી બ્રહ્માંડના દર્શન થયા અને આખું બ્રહ્માંડ પ્રભુના મુખમાં સમાતું હોય એવું એમને લાગ્યું. પ્રભુના ચરણોમાં પડ્યા. એ રીતે દુર્વાસાના મદને પ્રભુએ દૂર કર્યો. પ્રભુએ વિચાર્યું કે દુર્વાસાનો મદ તો દૂર કર્યો પણ માં યશોદાના મનમાં હજી થોડો અધિકારજન્ય મદ છે અને જે પરમ ફળ મૈયાને આપવાની ઈચ્છા છે એ સૂક્ષ્મ મદ પણ જ્યાં સુધી હશે એ ફળનું દાન નહીં થઈ શકે. એમ વિચારી પ્રભુએ આ મૃદ ભક્ષણ લીલા કરી છે. પ્રભુએ પોતાના ચરણારવિંદમાંથી એક માટીનો પેડો લઈ બનાવીને પોતાના મુખારવિંદમાં પધરાવી લીધો. દાઉ દાદાએ આ દ્રશ્ય જોયું અને કનૈયાને વળવા લાગ્યા. અરે કનૈયા, તે માટી ખાધી? કનૈયો કે ના દાઉ, મેં માટી ખાધી નથી. દાઉ ભૈયા કે કનૈયા, બધા ગોવાળિયાઓએ બાળકોએ બધાએ જોયું, બધાના દેખતા તે માટી ખાધી અને પાછો જૂઠું બોલે છે કે મેં માટી ખાધી નથી. ઉભો રહે, હમણાં આવવા દે મૈયાને કહું. ત્યાં યશોદા મૈયા સામેથી પધારી રહ્યા હતા. દાઉ ભૈયા રાવ કરવા લાગ્યા. મૈયા, તમારા લાડ પ્યારે આ કન્યાને બહુ બગાડ્યો છે. બધાના દેખતા એને માટી ખાધી અને પાછો જૂઠું બોલે છે કે મેં માટી ખાધી નથી. ત્યારે મૈયા કહે છે, મોહન તે માટી ક્યો ખાઈ, ઠાડે ગ્વાલ કહેત સબ બાલક જે તેરે સમુદાય. આ બધા ગોવાળિયાઓ પણ સાક્ષી આપે છે કે કનૈયા તે માટી ખાધી. કે છે મુકર ગયે મેં સુની ન દેખી જૂઠે આન બનાવી. પ્રભુ કહે છે ના, બધા જ ગોવાળિયાઓ મારા પર ઈર્ષા કરે છે એટલે મારા પર ખોટી આળ લગાડે છે, પણ મૈયા મેં માટી ખાધી નથી. ના હમ ભક્ષિતવાનમ સર્વે મિથ્યા વિસંસિન યદિ સત્ય ગિરસ્તર હિ સમક્ષમ પશ્ચિમે મુખમ. ભગવાન કહે છે મૈયા, હું અસત્ય બોલતો નથી, મેં માટી ખાધી નથી. અહીં શંકા થાય કે ભગવાન તો ધર્મના રક્ષક છે અને સત્યના સ્થાપન માટે જ ભગવાનનું પદાર્પણ થયું, તો માટી ખાઈને ભગવાન અસત્ય કેમ બોલે છે કે મેં માટી ખાધી નથી? શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં એનો ખુલાસો કહે છે, મારા પ્રભુએ આજ્ઞા કરી કે મેં માટી ખાધી નથી, તો પ્રભુએ માટી ખાધી નથી પણ પ્રભુએ માટી ખવડાવી છે. પૂતના જ્યારે આ ગોપ બાળકોને મારતા મારતા આવી પ્રસંગ આપણે જો કે 16,000 ગોપ બાળકોને પૂતનાએ મારે, બધાના પ્રાણ પૂતનાની અંદર હતા અને ભગવાને પૂતનાનું સ્તનપાન કરી પૂતનાના પ્રાણ પી લીધા. એની સાથે આ 16,000 ગોપ બાળકોના પ્રાણ પણ ભગવાને પી લીધા, પોતાના શ્રીઅંગમાં પધરાવી લીધા, સાયુજ્ય મુક્તિ આપી. પણ આ ગોપ બાળકોના પ્રાણ ભગવાનના શ્રીઅંગની અંદર રહીને પ્રભુને વિનંતી કરે લાલા, તારા અંદર રહીને એ સુખ અમને નથી મળતું જે બહાર રહીને તારી સેવાથી મળે છે. પ્રભુ આપના એ ચરણારવિંદની રજની પ્રાપ્તિ અમને કેવી રીતે થશે? અને એમનો મનોરથ પૂરો કરવા માટે ઠાકોરજીએ પોતાના ચરણની રજનો પેડો બનાવીને પોતાના મુખારવિંદમાં મૂક્યો છે. ભગવાને માટી ખાધી નથી પણ એમને એ ગોપ બાળકોના પ્રાણને ભગવાને માટી ખવડાવી છે અને એ રીતે એમનો ઉદ્ધાર ઠાકોરજી કર્યો છે. હવે જુઓ, આ ઘણી બધી લીલાઓને એક બીજી લીલાઓની સાથે અનુસંધાન છે. મૂળ પ્રસંગ જો થોડો આપણે સમજીએ ને તો એ લીલાઓનો ખ્યાલ આવશે. આ ગોપીનું સ્વરૂપ શું છે? આ પૂતનાના પ્રાણ પીને ભગવાને
એ બાળકોના પ્રાણ પોતાની અંદર શા માટે પધરાવ્યા? દરેક લીલાને એકબીજાની સાથે અનુસંધાન છે. થોડું એ પૂર્વના પ્રસંગનું આપણે દર્શન કરીએ. બૃહદ વામન પુરાણની અંદર વિસ્તારથી આ ગોપીજનોનો પ્રસંગ બતાવવામાં આવ્યો છે. ચારે વેદની શ્રુતિઓ વિચાર કરે કે આપણે પ્રભુના ગુણગાન તો ગાઈએ છીએ, આપણે પ્રભુના સ્વરૂપના દર્શન ક્યારે કર્યા નથી. એના દર્શન ક્યારે થાય? તપ કર્યું. પ્રભુએ પૂછ્યું કહો તમારી શું ઈચ્છા છે? તો પ્રભુ અમારે આપના અને આપના ગૌલોક ધામના દર્શન કરવા છે. ઠાકોરજીની આજ્ઞા મળી. ચારે વેદની શ્રુતિઓ પ્રભુના દર્શન કરવા માટે ચાલી. 3 વેદની શ્રુતિઓ માર્ગમાં થાકી ગઈ કે આગળ ચાલવાનું અમારું સામર્થ્ય નથી, પણ સામવેદના 16,000 શ્રુતિઓ જે તામસ ભાવવાળા છે, તામસ એટલે હઠીલો સ્વભાવ, કે ભલે ગમે તે થઈ જાય પણ અમે પ્રભુના દર્શન કરશું જ. ત્યારે બીજી શ્રુતિઓએ કહ્યું કે અમે પણ તપ કર્યું છે, અમારા વતી પણ પ્રભુને દંડવત કરજો. આ સામવેદના 16,000 શ્રુતિઓ આવ્યા છે ગૌલોક ધામના દ્વાર પર. દ્વારપાલ વ્રજભક્તો એમને રોક્યા, ક્યાં જવું છે? કહ્યું પ્રભુએ આજ્ઞા આપી છે, પ્રભુના દર્શન કરવા છે. એ દ્વારપાલ વ્રજભક્તોએ પ્રભુને વિનંતી કરી. પ્રભુ યુગલ સ્વરૂપ સાથે વિહાર લીલા કરતા કરતા પધારી રહ્યા હતા. ને જ્યાં આ વેદના શ્રુતિઓએ યુગલ સ્વરૂપના દર્શન કર્યા, ભાન ભૂલી ગઈ. એક ટક પ્રભુના સન્મુખામ નિહાળતી રહી. પ્રભુએ કહ્યું કહો તમારી શું ઈચ્છા છે, શું મનોરથ છે? ત્યારે બીજું કંઈ ન સૂઝ્યું. ત્યારે વેદની શ્રુતિઓએ કહ્યું કે પ્રભુ જે સુખ સ્વામીજીને મળી રહ્યું છે, પ્રભુ એ લીલાનું સુખ અમને પણ જોઈએ છે. ત્યારે ભગવાને કહ્યું કલ્પે સારસ્વતે ત્વામ વૈ વ્રજે ગોપ્ય ભવિષ્યતિ. સારસ્વત કલ્પમાં તમે વ્રજમાં ગોપી બનીને અવતરિત થશો ત્યારે તમારા મનોરથ પૂર્ણ થશે. આ બ્રહ્માજીનો પ્રથમ કલ્પ એટલે પ્રથમ દિવસ હતો, ને સારસ્વત કલ્પ એટલે બ્રહ્માજીનો 12મો દિવસ. તમે જુઓ આ વેદની શ્રુતિઓએ કેટલું તપ કર્યું છે. એમનું તપ કઈ સામાન્ય તપ નથી. કાળની ગણના થોડી જોઈએ તો સતયુગ, સતયુગ જેના 17,28,000 વર્ષ, ત્રેતાયુગનું આયુષ્ય 12,96,000 વર્ષ, દ્વાપર યુગની આયુ 8,64,000 વર્ષ અને કલયુગની આયુ 4,32,000 વર્ષ. આ ચારે યુગ પૂરા થાય ત્યારે એક મહાયુગ પૂરો થયો એમ કહેવાય. 71 વખત ચારે યુગનું પરિભ્રમણ થાય ત્યારે એક મનવંતર પૂરો થાય. એક મનુનો શાસનકાળ બદલાય. કુલ 14 મનવંતરો, 14 મનુ. સ્વારોચી, સ્વયંભુ, ઇન્દ્ર સાવરણી, દક્ષ સાવરણી, રુદ્ર સાવરણી, વૈવસ્વત. આ 14 મનવંતર પૂરા થાય એટલે બ્રહ્માજીનો એક દિવસ પૂરો થાય. એક કલ્પ એટલે બ્રહ્માજીનો દિવસ પૂરો થાય. બ્રહ્માજીનો એક દિવસ એટલે આપણા લગભગ 4 અબજ 30 કરોડ વર્ષ થાય. પછી બ્રહ્માજી નિદ્રાધીન થાય ત્યારે સૃષ્ટિનો પ્રલય થાય. એટલી જ બ્રહ્માજીની રાત્રિ અને પાછા બ્રહ્માજી જાગે ત્યારે નવી સૃષ્ટિ, નવી સભ્યતા, નવી સંસ્કૃતિનું સર્જન થાય. બ્રહ્માજીના 24 કલાક દિવસ રાત મળી આપણા 8 અબજ 60 કરોડ વર્ષ થાય. તો એક કલ્પ, એમાં સારસ્વત કલ્પ એટલે 12મો કલ્પ છે. ભગવાનનું વરદાન તો મળ્યું. વેદની શ્રુતિઓ આવી બ્રહ્માજી પાસે કે આ વેદની ઋચાઓના શ્રુતિઓના રૂપમાં રહેશું તો લૌકિક કર્મકાંડ, યજ્ઞ યાગાદી માટે મારો પ્રયોગ થતો રહેશે. અમને અલૌકિક દેહ પ્રદાન કરો. ત્યારે બ્રહ્માજીએ કહ્યું હું યજ્ઞ કરું છું, તમે યજ્ઞ કુંડમાં પ્રવેશ કરી જાઓ. સામવેદના 16,000 શ્રુતિઓ યજ્ઞ કુંડમાં પ્રવેશ કર્યો. યજ્ઞ પૂરો થયો ત્યારે 16,000 અગ્નિ કુમારો એમાંથી પ્રગટ થયા. બ્રહ્માજીએ કહ્યું તમે તપોવનમાં દંડકારણ્ય છે ત્યાં ચાલ્યા જાઓ. એ સ્થાન નાસિક પાસે આવ્યું છે. ત્યાં જઈને તપ કરો, પ્રભુના સ્વરૂપનું અનુસંધાન કરો. સમય આવે પ્રભુની કૃપા થશે. અગ્નિકુમારો આવ્યા છે તપોવનમાં દંડકારણ્યમાં. પ્રભુના સ્વરૂપનું અનુસંધાન કરવા લાગ્યા. સમય વ્યતીત થવા લાગ્યો. એક પછી એક કલ્પ પૂરા થયા. જ્યારે સારસ્વત કલ્પ આવ્યો એના ત્રેતાયુગમાં ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી પ્રગટ થયા. પિતાએ માતા કૈકેયીને આપેલું વચન પૂરું કરવા ભગવાને વનવાસ સ્વીકાર્યો. સીતાજી સાથે ભગવાન વનમાં વિહાર કરતા. ભગવાનનો નિયમ કે પ્રતિદિન જુદી જુદી દિશાઓમાં ભગવાન પધારે. જે ઋષિ મુનિઓ તપ કરે અને તપનું કારણ પૂછે
અને એ તપનું ફળ એમને આપે. પણ જ્યાં અગ્નિકુમારો તપ કરે ત્યાં ભગવાન ક્યારેય ના પધારે. સીતાજી એક વાર કહ્યું કે ભગવાન આ દિશામાં પણ કેટલાય ઋષિઓ તપ કરતા છે, આજે મારી ઈચ્છા છે આપણે એ દિશા તરફ જઈએ, એમને આશીર્વાદ આપો. ભગવાન બોલ્યા નહીં, યુગલ સ્વરૂપ સાથે ત્યાં પધાર્યા અને સીતાજી સાથે રામચંદ્રજીને પધારેલા જોઈ અગ્નિકુમારોએ વિચાર કર્યો, લાગે છે કે અમારો મનોરથ પૂરો કરવા પ્રભુ પધાર્યા છે, સમયનું અનુસંધાન પણ રહ્યું નહીં. ભગવાન કંઈ ન બોલ્યા, ચૂપ રહ્યા. સીતાજીએ પૂછ્યું, પ્રભુ આપ દરરોજ આ ઋષિ મુનિઓને કુશળ સમાચાર પૂછો, તપનું કારણ પૂછીએ, એમને તપનું ફળ આપો, અમને કેમ કાંઈ પૂછ્યું નહીં? તો કે તમે જ પૂછી જુઓ ને. પ્રભુ તો જાણતા હતા. સીતાજીએ પૂછ્યું કે ભગવાન પ્રસન્ન થયા છે, કહો શું જોઈએ છે? તો કે જે સુખ તમને મળી રહ્યું છે એ જ સુખ અમને જોઈએ છે. સીતાજીને પણ આશ્ચર્ય થયું, આ શું માગ્યું? ત્યારે ભગવાને કહ્યું કે અત્યારે ત્રેતાયુગ છે, અમે મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી સ્વરૂપે પ્રગટ થયા છીએ, અમારી એક પત્ની વ્રત છે. હવે પછી દ્વાપરમાં અમે પુષ્ટિ પુરુષોત્તમ કૃષ્ણ સ્વરૂપે અવતરિત થશો, ત્યારે તમે વ્રજમાં ગોપી સ્વરૂપે આવશો, ત્યારે તમારા મનોરથ પૂરા થશે. હવે જુઓ, અગ્નિ કુમારો છે, શરીર પુરુષનું છે, પણ ભગવાનમાં સ્ત્રી ભાવ થયો છે, અને એટલા માટે પુમ ભાવ અને સ્ત્રી ભાવ બંને જુદા થઈ ગયા. હવે આ સ્ત્રી ભાવ એ ગૌડ દેશમાં 16,000 કુમારિકાઓ રૂપે પ્રગટ થયા, અને પુમ ભાવ એ ભગવાનના પ્રાગટ્યના 10 દિવસમાં વ્રજ 84 કોષમાં પ્રગટ થયા. એ જ પુમ ભાવ જે હતા એ જ ગોપ બાળકોના પ્રાણ પૂતનાએ પીધા હતા, અને ભગવાને એ પ્રાણને પોતે પીને પોતાના શ્રીંગમાં પધરાવ્યા અને એને ચરણારવિંદની રસથી ઉદ્ધાર કર્યો. પેલા સ્ત્રી ભાવની ચર્ચા કરીએ તો ગૌડ દેશમાં કુમારિકા સ્વરૂપે પ્રગટ થયા. ગૌડ દેશ એટલે અત્યારનું મધ્યપ્રદેશ, ત્યાં સુધી કંસનું શાસન હતું. નંદરાયજી યશોદાજી જ્યારે ગૌડ દેશની યાત્રા કરવા પધાર્યા ત્યારે થોડો સમય વિશ્રામ કર્યો, અને પાછા ફરતી વખતે ગૌડ દેશના રાજાએ કહ્યું કે કંસને મારે વાર્ષિક કર ચૂકવવાનો છે, અને સમયે પશુઓ, દાસ દાસી, સેવકો, ધન ધાન્ય, સુવર્ણ આદિ ધાતુ આ બધું જ કરના રૂપમાં ચૂકવાતો. એ સમયે રૂપિયાનું ચલણ નહીં હતું. ત્યારે રાજાએ કહ્યું કે આ 16,000 કુમારિકા છે એને દાસીના રૂપમાં મારા તરફથી કંસને તમે કરના રૂપમાં ચૂકવી દેજો. નંદરાયજી આ 16,000 કુમારિકાઓને લઈ વ્રજમાં આવ્યા. થોડો સમય વિશ્રામ કરીને કહ્યું કે ચાલો મારે તમને કંસને કરના રૂપમાં આપવાના છે. ત્યારે કુમારિકાઓ રડવા લાગ્યા, કંસ દુરાચારી છે, અનેક પ્રકારે અમારા પર અત્યાચાર કરશે, અરે કંસને સોંપવાના બદલે તમને યમુનાજીમાં નાખીને મારા પ્રાણ લઈ લો. એમનું રુદન જોઈ યશોદાજીને વાત્સલ્ય ભાવ આવ્યો, અને યશોદાજીએ આ 16,000 કુમારિકાઓને પોતાની પાસે સેવામાં રાખ્યા. ગાયોની સેવા ખીરકમાં આપી, એમને નિવાસ સ્થાન બનાવી આપ્યા, અને ગાયોની સેવા કરી અને પછી નંદાલયમાં આવીને યશોદાજીની સેવા કર્યા. આ છે કુમારિકાઓ, જે ઋષિરૂપા ગોપીજનો છે, જે અનન્ય પૂર્વા છે. અન્ય કોઈનો લૌકિકમાં સંબંધ થયો નથી. અને યજુર્વેદના શ્રુતિઓ છે એ શ્રુતિરૂપા ગોપીજનો, જે અન્ય પૂર્વા છે, લૌકિકમાં એમના વિવાહ થઈ ચૂક્યા છે. અને બીજા 2 વેદની શ્રુતિઓ, ઋગ્વેદ અને અથર્વવેદ, એ વ્રજમાં પુલિંદિનીઓ અને યજ્ઞ પત્નીઓ સ્વરૂપે અવતરિત થયા છે. ત્યારે વન લીલામાં ભગવાને એમના પર કૃપા કરી છે. તો આ છે વ્રજ ભક્તોનું ગોપીઓનું સ્વરૂપ. તો પછી જ્યારે ભગવાને ચિરહરણ લીલા કરી ત્યારે એ ગોપીઓના વસ્ત્ર જ્યારે પાછા આપ્યા, ત્યારે એ જે ગોપ બાળકોના પુંભાવ હતા એ વસ્ત્રમાં લપેટીને ઠાકોરજી પાછા આપ્યા છે. અને સ્ત્રી ભાવ અને પુંભાવ પાછા એક થઈ ગયા, ત્યારે ગોપીઓ પરિપૂર્ણ થયા અને રાસને લાયક થયા છે. તો મૃદ ભક્ષણ કરવાનું કારણ શ્રી મહાપ્રભુજી બતાવે છે કે ભગવાને માટી ખાધી નથી, ખવડાવી છે. અન્ય કોઈ આચાર્ય અર્થ કર્યો પૃથ્વી, પૃથ્વીનો અર્થ ક્ષમા પણ થાય. ભગવાને વિચાર્યું કે ભવિષ્યમાં આ ગોપ બાળકોને કદાચ મારા સ્વરૂપનું અનુસંધાન ન રહે અને મારી સાથે ખેલતા ખેલતા કોઈ મારો અપરાધ થઈ જાય તો મારા મનમાં એમના પ્રત્યે ક્રોધ ઉત્પન્ન ન થાય, એ માટે ભગવાને પોતાના અંદર ક્ષમા નામના ગુણને વધાર્યો છે. તે રીતે જુદા જુદા આચાર્યો અર્થ કરે છે, પણ શ્રી મહાપ્રભુજી ખૂબ જ સચોટ રીતે આપણને સમજાવે છે.
ભગવાન કહે છે મૈયા મેં માટી ખાધી નથી. માં કહે કે બેટા તે માટી ખાધી નથી, તારું મોઢું ખોલીને બતાવો, હમણાં ખબર પડી જશે કે સાચું શું ને ખોટું શું. અને જ્યાં ઠાકોરજીએ પોતાનું મુખારવિંદ ખોલ્યું, મૈયાને અનંત કોટી બ્રહ્માંડના દર્શન થયા, બ્રહ્માંડ ઘાટને પણ જોયો, અને મૈયાએ ઠાકોરજીના મુખમાં પોતાને પણ ઉભેલી જોઈ. અને આ દર્શન થતા જ મૈયાને મૂર્છા આવવા લાગી છે. વિચારે કે આ શું, આ કોઈ દેવની માયા છે કે મારી મતિનો ભ્રમ છે? આ મારો પુત્ર છે કે અખિલ બ્રહ્માંડનો અધિપતિ છે? ના, જો મારો પુત્ર નથી અને આ બ્રહ્માંડનો અધિપતિ છે, ભગવાન છે, તો અત્યાર સુધી જાણે અજાણે મારાથી કેટલા બધા અપરાધ થયા છે. મારી પાસે માખણ માગતા હું એને વઢી છું, ઘણી વાર મેં એની અવજ્ઞા કરી છે, તો શું મારાથી આવા કૃત્યો થયા છે? ધ્રુજતા ધ્રુજતા મૈયા પ્રભુના ચરણોમાં પડી, મને ક્ષમા કરો, મને ક્ષમા કરો. ભગવાને વિચાર્યું આ તો બધી ગડબડ થઈ ગઈ. જો આ મારી માં મટીને મારી ભક્ત બની જશે તો મારા ભક્તો તો આ જગતમાં ઘણા છે, મને ભજવા વાળા ઘણા છે, પણ મને પ્રેમ કરવા વાળા જગતમાં ક્યાં છે? મને પૂજવા વાળા મારા ભક્તો જો થોડા ઓછા થઈ જાય તો મને કંઈ ફરક પડતો નથી, પણ મને પ્રેમ કરવા વાળો કોઈ મારો પ્રેમી ભક્ત એક પણ ઓછો થાય તો મારાથી સહન ન થાય. અને મૈયાએ તો મારું કેટલું ધ્યાન રાખ્યું છે, કેટલું વાત્સલ્ય મને આપ્યું છે. એ જો મારી માં મટીને મારી ભક્ત બની જશે તો આવું વાત્સલ્ય મને પછી ક્યાં મળશે, આવો પ્રેમ ક્યાં મળશે? અને વિચારી ભગવાને વૈષ્ણવી માયાનું આવરણ યશોદાજીમાં મૂક્યું, અને જે કંઈ જોયું હતું એ બધાને સ્વપ્ન માની અને મૈયા ભૂલી ગયા છે. ત્યાર પછી સુખદેવજી દામોદર લીલાનું વર્ણન કરે છે. આ જગતમાં જેટલા લોકો છે કોઈને બંધનમાં બંધાવવું ગમતું નથી, પણ ભગવાનનો સ્વભાવ કેવો છે? ભગવાન બંધાવા માંગે છે, પણ ભગવાનને બાંધવા વાળું કોઈ નથી. ભગવાન કહે છે મને લેવા વાળું કોઈ હોય તો મારી જાત સોંપી દેવા માટે તૈયાર બેઠો છું. પણ એ તો જેટલા ભક્તો મારી પાસે આવે છે એ મારી પાસેથી કંઈ ને કંઈ માગે છે, પણ મને માગવા માટે કોઈ આવતું નથી. કોઈ એવો ભક્ત જે મને માગવા માટે આવે તો એની પ્રેમની દોરીથી હું બંધાવવા માટે તૈયાર છું, હું હંમેશા એના વશમાં થઈને રહીશ. અને એ જ નિરૂપણ અહીંયા કર્યું છે. અને તમે જો એટલા માટે હમણાં જ શાસ્ત્રીજી મહારાજે કહ્યું હતું, ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય રાત્રે 12 વાગે થયું, મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્રજીનું પ્રાગટ્ય બપોરે 12 વાગે થયું. પ્રશ્ન થાય કે ભગવાનને પ્રગટ થવું હતું તો 12 વાગ્યાનો સમય જ શા માટે પસંદ કર્યો? બીજો કોઈ અંક નહીં ને 12નો અંક, 9નો અંક પૂર્ણાંક છે, 11નો અંક શુભાંક છે, એવો કોઈ અંક નહીં, અને 12 વાગ્યાનો સમય ભગવાને કેમ પસંદ કર્યો? તો તમે જોયું હશે કે ઘડિયાળમાં જ્યારે 12 વાગે ત્યારે જુદી જુદી ગતિઓએ ચાલવાવાળા 2 કાંટા ભેગા થઈ જાય. એમાં મોટો કાંટો એ બ્રહ્મ છે અને નાનો કાંટો એ જીવ છે. જીવ અને બ્રહ્મના મિલન માટે ભગવાનના પૂર્ણાવતારોએ 12 વાગ્યાનો સમય પસંદ કર્યો છે. અને નિરૂપણ અધ્યાયોમાં સુખદેવજી મહારાજ કહે છે 9 થી 11 અધ્યાયમાં કે જે સર્વતંત્ર સ્વતંત્ર ભગવાન છે, જે સર્વ સમર્થ છે, એ પણ એક દિવસ માની દોરીથી બંધાયા છે. સુખદેવજી કહે છે એકદા ગૃહદાસેષુ યશોદાનંદ ગેહિની કર્માંતર નિયુક્તાસુ નિર્મમંથ સ્વયં દધે યાની યાની હૈ ગીતાની તદ બાલ ચરિતાની ચ દધે નિર્મથને કાલે સ્મરંતી તાન્યગા.
એકદા ગૃહદાસીશું. એક દિવસ આ ઘટના ઘટી. કોઈ નિશ્ચિત સમય ભાગવતજીમાં નથી આપ્યો, પણ પદ્મ પુરાણમાં ઉલ્લેખ છે કે દિવસ હતો માગસર સુદ પાંચમનો દિવસ. પણ એ કહે છે એકદા. શ્રી મહાપ્રભુજી સુભદ્રીજીમાં આજ્ઞા કરે છે, એક વાર ભગવાન એમની માતાની દોરીથી બંધાયા છે. એકદા એટલે એક દિવસ. તમારા જીવનમાં પણ કોઈ પણ દિવસ આ ઘટના તમારી સાથે પણ ઘટી શકે છે. જે દિવસે તમારા મનમાં ભાવના થાય કે મારે સર્વસ્વ સમર્પણ પ્રભુના ચરણારવિંદમાં કરવું છે, મારે પ્રભુના થઈ જવું છે, એ દિવસે તમારા જીવનમાં ઘટના તમારી સાથે પણ ઘટી શકે છે. આજે માં વિચારે છે કે દરરોજ દાસ દાસીઓ મારા લાલાની સેવા કરે છે, આજે હું પોતે મારા લાલાની સેવા કરું. દાસ દાસીઓને બીજા કોઈ સેવાના કાર્યમાં રોકી મૈયા પોતે દધી મંથન કરવા માટે બેઠા છે. વાત્સલ્યના કારણે પય ઉભરાવા લાગ્યું અને મૈયા કનૈયાને સ્તનપાન કરવા લાગ્યા. હાલડા ગાઈને મૈયા પોડાડી રહી છે. મૈયાની આ સેવાથી પ્રભુ પણ પ્રસન્ન છે અને મૈયા પણ પ્રસન્ન છે. અને સાચી સેવા એ જ કહેવાય કે જે સેવાથી આપણને પણ પ્રસન્નતા થાય અને આપણા સેવ્ય પ્રભુને પણ પ્રસન્નતા થાય. ઘણીવાર આપણે કહીએ છીએ ને, આજે ઠાકોરજીની સેવામાં મને બહુ આનંદ આવ્યો, સેવા કરીને મને આનંદ આવ્યો, પણ મારી સેવાથી મારા પ્રભુને પણ પ્રસન્નતા થાય ને, ત્યારે સેવા સાચી સેવા કહેવાય. મૈયા પણ પ્રસન્ન છે, પ્રભુ પણ પ્રસન્ન છે. અને એ સમયે ત્યાં દૂધઘરમાં ચૂલા પર દૂધની તપેલી રાખી હતી, એમાંથી બધું દૂધ ઉભરાવા લાગ્યું. મૈયાની નજર પડી અને અતૃપ્ત પ્રભુને છોડી જમીન પર મૂકી અને મૈયા દૂધની તપેલી ઉતારવા માટે દોડ્યા છે. જ્યાં લૌકિક વિચાર મનમાં આવ્યો ત્યાં ઉભરાતો બધો જ પ્રેમ રસ શાંત થઈ ગયો. અને કહેવાય છે ને, બ્રજમાં તો એકવાર પૂતના આવી હતી, પણ આપણા ઘરોમાં દરરોજ પૂતના આવે છે. પૂતાન અપિનયતી આશા પૂતના. પૂતનો એક અર્થ બાળક થાય, એમ પૂતનો એક અર્થ થાય પવિત્ર, પવિત્ર વિચારવાળા. આપણા મનમાં કોઈક સારો પવિત્ર વિચાર આવ્યો હોય, કોઈક ભગવદ કાર્ય કરવાનો વિચાર આવ્યો હોય અને આપણા મનમાંથી વિચાર કાઢીને કોઈ લઈ જાય તો સમજવાનું કે પૂતના આવી ગઈ. બે પાત્રો દરરોજ આપણા ઘરમાં આવે છે, એક મંથરા અને બીજું પૂતના. કોઈ આવે અને આપણા કાનમાં પોતાના ખરાબ વિચાર મૂકી જાય તો સમજવાનું કે મંથરા આવી ગઈ. અને આપણી અંદર કોઈક પવિત્ર વિચાર આવે અને આપણામાંથી કાઢીને લઈ જાય તો સમજવાનું પૂતના આવી ગઈ. ઠાકોરજીની સેવા કરવા માટે તમે બેસો અને ડોરબેલ વાગે, સમજવાનું પૂતના આવી ગઈ. પ્રભુની સેવામાં મન પરોવાય ત્યાં ટેલિફોનની ઘંટડી વાગે, મન ત્યાંથી હટે તો સમજવાનું કે આ પૂતના આવી ગઈ. અત્યાર સુધી મૈયાની સેવાથી પ્રભુ પણ પ્રસન્ન હતા. જ્યાં મૈયાની ચિત્ત વૃત્તિ બદલાઈ, પ્રભુ પણ જાગી ગયા. અને આપણે જોયું ને, સેવા કોને કહેવાય? તો શ્રી મહાપ્રભુજી કહે છે, ચેતસ તત્ પ્રવણમ સેવા. કેવલ શરીરથી કરીએ સેવા નહીં, મનનો પ્રભુમાં સંપૂર્ણ પ્રવણ થઈ જવો, એનું નામ સેવા. અને પ્રભુમાંથી આપણી ચિત્તવૃત્તિ ખસીને લૌકિકમાં જાય તો એ સેવા ન કહેવાય. ઘણા લોકો કહેતા હોય ને, હમણાં અમે સેવા પતાવીને આવ્યા. આમ પતાવીને આવો એ સેવા ન કહેવાય. અમારે તો આમ 2-3 કલાકની સેવા છે અને સેવા કરીને અમે એવા થાકી જઈએ ને કે ના પૂછો વાત. વૈષ્ણવ જે દિવસે પ્રભુની સેવા કરી અને તમને થાક લાગે ત્યારે સમજવાનું કે આજે સેવા નથી થઈ, આજે તમે ખાલી વેઠ કરી છે, આજે કેવલ ક્રિયા કરી છે. ક્રિયા માણસને થકવે છે અને પ્રેમ માણસના થાકને દૂર કરે છે. જે દિવસે પ્રેમથી સેવા કરશો ક્યારે તમને થાક નહીં લાગે, અને કેવલ ક્રિયા કરશો તો થાકી જશો. અને જેના પ્રત્યે લાગણી હોય, જેના પ્રત્યે પ્રેમ હોય ને, એના માટે આપણે ગમે તેટલું કરીએ ને, થાક ન લાગે, હંમેશા ઉત્સાહ બનેલો રહે. એક બે ઉદાહરણ આપીને તમને સમજાવું.
તમારા બહેનોના કોઈ પિયરના સગા કોઈ દિવસ તમારા ઘરે મળવા આવવાના હોય ત્યારે મનમાં આમ કેટલો ઉત્સાહ હોય, એના માટે શું શું તૈયારી કરું, એને શું ભાવે છે, શું એને ગમશે, આમ હોંશે હોંશે આપણે તૈયારી કરીએ ત્યારે થાક ન લાગે. અને ક્યારે કોઈ સાસરાના સગામ ઘરમાં રોકાવાનો હોય ત્યારે બળ્યું આજે સવારે કોનું મોઢું જોયું કે આના માટે વેટ કરવી પડશે. જેના પ્રત્યે લાગણી હોય, પ્રેમ હોય, એના માટે ગમે તેટલું કરીને થાક ન લાગે. બેનો ઘરમાં રસોડાનું બધું કામ પૂરું કરે, વાસણો માંજીને મૂકે, પછી એમ વિચારે કે કલાક 2 કલાક આરામ કરી લઉં. હજી તો પલંગ પર સુવા જાય ત્યાં પાછું યાદ આવે કે હમણાં મારો દીકરો નિશાળેથી આવશે, આવતા વેત કહેશે કે માં મને ભૂખ લાગી છે. ત્યાં બધો થાક વિસરાઈ જાય. તરત જ આપણે ગેસનો ચૂલો પેટાવીએ, મારા દીકરાને શું શું ભાવે છે, એના માટે શું નાસ્તો બનાવવું, તરત જ બધી ક્રિયા શરૂ થઈ જાય. જે પ્રેમથી સેવા કરીએ કોઈ દિવસ થાક ન લાગે. યશોદાજીનું મન ઘરના કામમાં ગયું છે, પ્રભુમાંથી મન ખસ્યું ના, પ્રભુને જરાય ગમ્યું નથી. દૂધ ઉભરાયું અને મૈયા પ્રભુને છોડીને ઉતારવા ગયા. આ ઉભરાતું દૂધ એ શું છે કે છે નંદાલયમાં જે ગાયો હતી ને બધી ઋષિ રૂપા ગાયો હતી. ઋષિ મુનિઓ ગાય બનીને પ્રભુની સેવા કરવા આવ્યા છે. જો વ્રજના બધા તત્વો અલૌકિક છે, પક્ષીઓ એ બધા મુનિ છે, એ પણ પ્રભુના દર્શનનું સુખ લે છે. ગોપીજનો એ પણ ઋષિ રૂપા છે. ગ્વાલબાલ એ બધા દેવો છે. યાદવો એ પણ બધા દેવો યાદવો અને ગ્વાલબાલ બનીને આવ્યા છે. વ્રજલીલાના દરેક પાત્ર એ સામાન્ય પાત્ર નથી. ગાયો એ પણ ઋષિ મુનિઓ છે, પ્રભુની સેવા કરવા માટે ગૌ સ્વરૂપે આવી છે. એ ઋષિ રૂપા ગાયોનું આ દૂધ હતું. ગાયો વિચારે છે કે અમારું પદાર્પણ પ્રભુની સેવા માટે થયું છે, અને મૈયા જો પ્રભુને દૂધ અરોગાવી દેશે, પ્રભુની ભૂખ શાંત થઈ જશે, તો અમારા દૂધનો વિનિયોગ પ્રભુની સેવામાં નહીં થાય. કમસે કમ પ્રભુ અમારી સામે દ્રષ્ટિ તો કરી લે, એમ વિચારી તપેલીમાંથી દૂધ ઉભરાવા લાગ્યું છે. અને બીજા અર્થમાં જોઈએ તો દૂધનો ઉભરો એટલે ઠાકોરજીની સેવા કરવા આપણે બેઠા હોઈએ અને પૂર્વમાં કરેલા વિષયોનું આપણને સ્મરણ થાય તો એ દૂધનો ઉભરો છે. વ્રજમાં તો એકવાર ઉભરાયું, આપણે ત્યાં તો રોજ ઉભરાય છે. જ્યારે સેવા કરવા બેસીએ મન પ્રભુને બદલે લૌકિકમાં જ્યાં ત્યાં દોડતું હોય છે. અને ખરેખર સેવા એટલે કેવલ ક્રિયા નહીં, પણ મનનું સંપૂર્ણ પ્રભુમાં એક રૂપ થઈ જવું, એનું જ નામ છે ક્રિયા. અને જો શરીરથી કદાચ સેવા ઓછી થશે કે શરીરથી આચાર વિચાર અપરસનું ધ્યાન થોડું ઓછું રાખશું તો ઠાકોરજી એકવાર એને ચલાવી પણ લેશે. પણ મન પ્રભુમાંથી ખસીને લૌકિકમાં જાય ને તો એ પ્રભુને જરા પણ ગમતું નથી. હું હંમેશા કહું છું, સાચી અપરસ એ આપણા મનની અપરસ છે. આજે આચાર વિચાર અપરસ મૂળ શબ્દ છે અસ્પર્શ, એમાંથી અપરસ શબ્દ બન્યો, અપભ્રંશ થયેલો છે. અને ખરેખર આપણે લોકો એને અપરસ બનાવી દીધો છે. બધો જ રસાભાસ થઈ જાય છે. આપણું મન ઠાકોરજીમાં લાગવાને બદલે આ છોવાઈ ગયું, પેલું અભડાઈ ગયું, આ નહીં ચાલે, એમાંથી આપણે બહાર નીકળતા નથી. અને મન પ્રભુમાં લાગવાને બદલે એમાં ચારે બાજુ ભટક્યા કરે છે. મેં પહેલાં પણ સમજાવ્યું હતું કે સેવા એ સિદ્ધાંત છે. ના આચાર વિચાર મેંડ અપરસ આ બધું સેવાના સહાયક અંગો છે, સાધનો છે. મન પ્રભુમાં હશે તો જ સાચી સેવા ગણાશે. વૈષ્ણવના ઘણા વાર્તા પ્રસંગો આપણે ત્યાં 84-252 છે. એક પતિ અને પત્ની આગ્રામાં રહે, પ્રેમથી પ્રભુની સેવા કરે. શ્રી ગુસાઈજી એકવાર 4 વૈષ્ણવને એમની પાસે એમના જેવો ભાવ શીખવા મોકલ્યા. 4 વૈષ્ણવ આવ્યા, પતિ અને પત્ની ઠાકોરજીની સેવામાં હતા. આવીને કે અમને શ્રી ગુસાઈજીએ મોકલ્યા છે. શ્રી ગુસાઈજીનું નામ સાંભળી બહુ પ્રસન્ન થયા. વિચાર્યું આજે મારું અહોભાગ્ય, આજે પ્રભુ પ્રસન્ન છે, ઠાકોરજી પછી 4 વૈષ્ણવ પ્રસાદ લેશે. ઘરમાં ઘી નહીં હતું, પેલો પતિ બજારમાં ઘી લેવા ગયો, પણ મન સેવામાં હતું, અપરસનું ધ્યાન રહ્યું નહીં અને બહારથી આવીને સીધો સેવામાં ગયો. પેલા વૈષ્ણવે જોયું,
ભાવ તો ઉત્તમ છે, પણ કંઈ આચાર વિચાર અપરસનું જ્ઞાન નથી. આના ઘરે પ્રસાદ કેમ લેવાય? તો કીધા વગર ચૂપચાપ નીકળે. પત્નીનું મન પણ સેવામાં હતું. એને પણ ખ્યાલ ન રહ્યો કે પતિ બહારથી આવીને સીધો અપરસમાં આવ્યો છે સેવામાં. હવે ચારે વૈષ્ણવ ચૂપચાપ નીકળી ગયા. પતિ પત્ની જોયું કે આ મહાપ્રસાદ લીધા વગર ગયા. બહુ દુઃખ થયું. તે દિવસે પતિ પત્ની પ્રસાદ લીધો નહીં. નેત્રોમાંથી અશ્રુ વહે છે. અહીંયા શ્રી ગુસાઈજી પાસે આ ચારે વૈષ્ણવ આવ્યા. શ્રી ગુસાઈજી બહુ ઠપકો આપ્યો કે મેં તમને એમની કૃતિ જોવા નતા મોકલ્યા, એમના જેવો ભાવ શીખવા તમને મોકલ્યા હતા. અને શ્રીનાથજીએ પણ લાલ નેત્રોથી શ્રીહસ્તમાં છડી લઈને એમને દર્શન આપ્યા. પછી શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે તમે પ્રસાદ લીધા વગર આવ્યા, પેલા બિચારા પતિ પત્ની ભૂખ્યા રહ્યા છે, આ વૈષ્ણવનો અપરાધ થયો, હમણાં ને હમણાં જઈ અને ક્ષમા યાચના કરો. પછી ચારે વૈષ્ણવ પાછા આગળ આવ્યા. એમને ત્યાં આવી ક્ષમા માગી, મહાપ્રસાદ લીધો. ત્યારે પેલા પતિ પત્ની મહાપ્રસાદ લીધો. મન પ્રભુમાં હતો તો ત્યાં અપરસનો બાદ નથી. અને તમે ગમે તેટલી અપરસ કરીને આવો પણ મન પ્રભુમાં લાગતું નથી. મનમાં રાગ, દ્વેષ, ઈર્ષ્યા, અહંકાર છે તો એવી અપરસ ઠાકોરજી ક્યારે પણ ચલાવી લેતા નથી. સાચી અપરસ, સાચી પવિત્રતા એ આપણા મનની પવિત્રતા છે. અને આચાર વિચાર પવિત્રતા ખૂબ જ આવશ્યક છે. મેં કહ્યું તેમ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આપણી આ પુષ્ટિ માર્ગીય મેન્ડ બનાવવામાં આવી છે. એટલે આચાર વિચાર અને પવિત્રતાનું પરિપાલન ખૂબ જ આવશ્યક છે. પણ એની સાથે સાથે મન ઠાકોરજીમાં જોડાય એ વધારે આવશ્યક છે. તે રીતે માનું મન પ્રભુમાંથી ખસવું પ્રભુને જરાય ગમ્યું નથી. અને ભગવાનને ક્રોધ આવ્યો. ભગવાને શું કર્યું? હાથમાં એક લાકડી લીધી અને દૂધ દહીંના બધા જ માટલા ફોડી નાખ્યા. અને મૈયા જ્યાં આવી જોયું આખું ઘર દૂધ દહીંથી ભરેલું. મૈયાને પણ ક્રોધ આવ્યો કે અત્યાર સુધી ગોપીઓ ફરિયાદ કરતી હતી પણ મેં સાંભળ્યું નહીં, પણ હવે તું બહુ બગડી ગયો છે, હવે તને ઠીક કરવો જ પડશે. અને હાથમાં લાકડી લઈ પાછળ પાછળ મૈયા ભાગે છે, આગળ આગળ પ્રભુ દોડી રહ્યા છે માંથી ભયભીત થઈને. દેવો પણ વિસ્મય પામ્યા કે કાળ પણ જેનાથી ભયભીત થઈ જાય એ પ્રભુ મૈયાથી ભયભીત થઈને ભાગી રહ્યા છે. ભગવાન હાથમાં આવતા નથી. એનું કારણ મૈયાના હાથમાં સાધન રૂપી લાકડી છે. શ્રી મહાપ્રભુજી સમજાવે છે. ને પ્રભુ કહે છે કે મારી પ્રાપ્તિનો ભાવ તો નિસાધન ભાવ છે. જ્યાં સુધી આ સાધન રૂપી લાકડી તારા હાથમાં છે ત્યાં સુધી મૈયા હાથમાં નહીં આવું. દોડી દોડીને મૈયા ખૂબ થાક્યા, પરસેવે રેબઝેબ થઈ ગયા. લાકડી હાથમાંથી છૂટી, જેવા નિસાધન થયા પ્રભુ હાથમાં આવી ગયા, પકડાઈ ગયા. અને પ્રભુને જ્યારે ભયભીત થયેલા જોયા ત્યારે મૈયાએ વિચાર્યું કે આને દોરીથી બાંધી દઉં. એક નેત્ર પડ્યું હતું, એ દોરી લઈને પ્રભુને બાંધવા જાય, જેવી ગાંઠ વાળવા જાય બંધન બે આગળ ટૂંકા પડ્યા. બીજી દોરી જોડી ફરી બાંધવા જાય બંધન બે આંગળ ટૂંકા પડે. એક પછી એક દોરી જોડતા ગયા પણ દરેક વખતે ગાંઠ બાંધવા જાય ત્યાં બંધન બે આંગળ ટૂંકા પડે. પ્રભુ હાથમાં તો આવ્યા પણ બંધાયા નહીં. આ બે આંગળ શું છે? ઘણી વાર કહું કે ઠાકોરજી આપણાથી જરાય છેટા નથી. આપણાને ભગવાનની વચ્ચે કેવલ બે આંગળની જ દૂરી છે, બે આંગળનું ડિસ્ટન્સ છે. અને આ બે આંગળ છે આપણી અંદર રહેલા રજોગુણ અને તમોગુણ, આપણી અંદર રહેલી અહંતા અને આપણી મમતા. આ અહંતા અને મમતા જ્યારે છૂટી જાય ત્યારે જીવના પ્રેમની દોરીથી પ્રભુ બંધાઈ જાય છે. અને જ્યારે નિસ્સાધન થઈને મૈયા રુદન કરવા લાગ્યા, આંખમાંથી આંસુ વહે છે. અને ત્યારે ભગવાન માની દોરીથી બંધાઈ ગયા છે. જીવ જ્યારે નિસ્સાધન બને ત્યારે ભક્તની પ્રેમની દોરીથી પ્રભુ બંધાય છે. મૈયાએ એક છેડેથી ભગવાનને બાંધ્યા અને બીજા છેડાથી ત્યાં ઉખલ એટલે ખાણીઓ પડ્યો હતો એની સાથે ભગવાનને બાંધી અને મૈયા અંદર ચાલી ગઈ. નંદરાયજીના આંગણિયામાં યમલા અર્જુન, યમલ એટલે બે, અર્જુન એટલે આંજણિયાના વૃક્ષ હતા. બે આંજણિયાના વૃક્ષ હતા. કુબેરના પુત્ર નલકુબર અને મણિગ્રીવ નારદજીના શાપને કારણે આ આંજણિયાના વૃક્ષ બની અને નંદાલયમાં ઉગ્યા હતા. ભગવાને વિચાર્યું કે બંને વૃક્ષની વચ્ચેથી હું નીકળી જાઉં. ભગવાન તો નીકળી ગયા પણ પેલો ખાણીઓ ફસાઈ ગયો, ઉખલ ફસાઈ ગયો. જ્યાં ઠાકોરજીએ જરાક જોર કર્યો
પોતાનો ચરણ અડાડ્યો ત્યાં બંને વૃક્ષ મૂળમાંથી ઉખડીને પડ્યા અને એમાંથી નલકુંવર અને મણિગ્રીવ મૂળ સ્વરૂપે પ્રગટ થયા અને પ્રભુને સ્તુતિ કરી રહ્યા છે. વાણી ભવતનુ. પ્રભુને વિનંતી કરે છે, પ્રભુ અમારી વાણી આપના ગુણગાન ગાવામાં, અમારા કાન આપની કથાનું શ્રવણ કરવામાં, અમારા હાથનો વિનિયોગ આપના સેવા કર્મમાં, મન આપના ચરણમાં, અમારું મસ્તક આપને તથા આપના નિવાસરૂપ જગતને પ્રણામ કરવાના અને અમારી દ્રષ્ટિ આપના સ્વરૂપ સમાન આપના જે ભક્તો છે એમના દર્શનમાં સદાય વ્યાપ્ત રહો. ત્યાર પછી ભગવાને વૃંદાવનમાં નિવાસ કર્યો, વત્સાસુરનો વધ કર્યો, બકાસુરનો વધ કર્યો. બકાસુર નામનો અસુર બગલાનું રૂપ લઈને આવ્યો હતો અને બક એટલે દંભ. શ્રી મહાપ્રભુજી કહે છે ભગવાનને સરળતા ગમે છે, ભગવાનને દંભ કે દોડ ક્યારેય પણ ગમતો નથી. કૃષ્ણાશ્રયમાં કહ્યું પાખંડ પ્રચુરે લોકે. આજે પ્રચુર પ્રમાણમાં પાખંડ સમાજમાં વધી ગયો છે. એનું કારણ દરેક વ્યક્તિને એકબીજા પાસે જાત જાતની અપેક્ષાઓ હોય છે અને એટલે દરેક વ્યક્તિ એકબીજા પાસે એકબીજાને ગમે તેવો દંભ કરે છે, દેખાવ કરતા હોય છે. આપણો સ્વભાવ કેવો છે કે ઘરમાં, પરિવારમાં કે સમાજમાં એકબીજાને જેવા છે એવા આપણે સરળતાથી સ્વીકારી શકતા નથી. દરેક પાસે કંઈ ની કંઈ અપેક્ષાઓ છે. હું ઈચ્છું એમ સામેવાળો વ્યક્તિ મારી સાથે વર્તન કરે, એટલે આપણને રાજી રાખવા માટે બીજા લોકો પછી દેખાવ કે ડોળ કરતા હોય છે. પણ જો આપણે દરેક લોકોને જેવા છે એવા સહજતાથી સ્વીકારી લઈએ તો સમાજમાં દેખાવ કે દંભ બધો જ ખલાસ થઈ જાય. ભગવાન પણ જો વિચારે કે અમારો જીવ મારા લાયક બને, પવિત્ર થાય, દોષોથી રહિત બને, પછી હું એને અંગીકાર કરું તો કદાચ એ ભગવાનની પ્રાપ્તિ માટે હજી આપણે હજારો જન્મ લેવા પડે. પણ શ્રી વલ્લભે કેવી કૃપા કરી છે, જેવા છે એવા અનેક દોષોથી ભરેલા આપણે બ્રહ્મ સંબંધ દ્વારા પ્રભુને સોંપ્યા છે અને જેવા છે એવા અનેક દોષોથી ભરેલા ઠાકોરજીએ પણ સદોષ આપણો અંગીકાર કર્યો છે. તો આપણે કહીએ છીએ ને, જેસો હું એસો તિહારો શ્રી વલ્લભ. પ્રભુ જેવો છું એવો આપણો છું. પ્રભુ પર જો આપણને જેવા છે એવા સ્વીકારી લેતા હોય પછી આપણે પણ એકબીજાનો જો સહજતાથી સમાજમાં સ્વીકાર કરીએ તો દંભ કે દેખાવ પછી એ ક્યારે પણ ના હોય. આ બકાસુર, બગલો એટલે ઢોંગી, દંભનું સ્વરૂપ છે. એટલા માટે ભગવાને બંને ચાંચ પકડીએ બકાસુરને માર્યો છે અને ઉદ્ધાર કર્યો છે. ત્યાર પછી 12મો, 13મો ને 14મો 3 અધ્યાયને શ્રી મહાપ્રભુજી પ્રક્ષિપ્ત અધ્યાય માને છે. એનું કારણ ભાગવતજીમાં 10મ સ્કંદમાં 90 અધ્યાય, પણ શ્રી મહાપ્રભુજી આ 3 અધ્યાયને પ્રક્ષિપ્ત માને છે, એટલે 87 અધ્યાય માને છે. એટલા માટે જ ગઈકાલે જોયું ચતુર્ભિષ્યમાં 87 અધ્યાયનું વર્ગીકરણ કર્યું છે. પ્રક્ષિપ્ત એટલે શ્રીમદ ભાગવતમાં જે લીલાઓ છે બધી સારસ્વત કલ્પની લીલા છે, પણ આ 12, 13 અને 14 અધ્યાયમાં અઘાસુર વધ, વત્સાપર્ણા બધી લીલા કહેવામાં આવી. શ્રી મહાપ્રભુજી માને છે કે અન્ય કોઈ કલ્પની એટલે કલ્પાંતર ભેદની લીલા છે, પણ અદ્ભુત લીલા છે. એટલે સૂક્ષ્મમાં મહાપ્રભુજીએ સુબોધનીજીમાં એનું દર્શન કરાવ્યું છે. હવે આ 3 અધ્યાય પ્રક્ષિપ્ત છે એનું પ્રમાણ આપણે જોઈએ 11મા અધ્યાયના છેલ્લા શ્લોકથી અને 15મા અધ્યાયના પહેલા શ્લોકથી. 11મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં કહેવાયું, એવમ વિહારે કૌમારે કૌમારમ જતુર્વ્રજે. આમ અનેક પ્રકારે લીલાઓ કરતા કરતા ભગવાને કુમાર અવસ્થા એટલે 5 વર્ષ પૂરા કર્યા. કુમાર અવસ્થા એટલે 5 વર્ષની હોય. અને 15મા અધ્યાયના પહેલા શ્લોકમાં કહેવાયું, તતસ્ય પૌગંડ વયષ્ઠિતો વ્રજે. પૌગંડ વય એટલે ભગવાન હવે 6ઠા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. ધ્યાનથી સાંભળો. 11મા અધ્યાયના પહેલા છેલ્લા શ્લોકમાં કહેવાયું કે ભગવાને 5 વર્ષ પૂરા કર્યા, અને 15મા અધ્યાયના પહેલા શ્લોકમાં કહેવાયું કે ભગવાન 6ઠા વર્ષમાં પ્રવેશ કરે છે.
તો વચ્ચેના 3 અધ્યાયમાં વત્સાપરણ લીલા આવે છે. બ્રહ્માજીને મદ થયો, ભગવાનની લીલાથી મોહિત થઈ ગોપ બાળકોને વાછડાનું હરણ કરી બ્રહ્માજી સત્યલોકમાં લઈ ગયા અને 1 વર્ષ સુધી બ્રહ્માજીએ પોતાની પાસે રાખ્યા છે. જો બ્રહ્માજીએ 1 વર્ષ સુધી પોતાની પાસે રાખ્યા હોય તો પછી હવે ભગવાન 7 વર્ષના થવા જોઈએ. એના બદલે 15મા અધ્યાયના પહેલા શ્લોકમાં કે ભગવાન 6ઠા વર્ષમાં પ્રવેશ કરે છે. એ જ વાતનું પ્રમાણ છે કે આ 3 પ્રક્ષિપ્ત અધ્યાય છે, અન્ય કોઈ કલ્પની લીલાઓ છે, પણ બહુ અદ્ભુત લીલાઓ છે. સૂક્ષ્મ આપણે એનું દર્શન કરીએ. અઘાસુર નામનો અસુર અજગરનું રૂપ લઈને આવ્યો. અઘ એટલે પાપ, અને એના માટે કહ્યું બકી બકાનું જ. બકી એટલે પૂતના, બક એટલે બકાસુર, અને આ બંનેનો ભાઈ એટલે અઘાસુર. પૂતના એટલે અવિદ્યા અને બકાસુર એટલે દંભ. જ્યાં અવિદ્યા અને દંભ ભેગા થાય ત્યાં જ પાપ પ્રગટે છે. ગુફા જેવડું મોઢું ફાડીને બેઠો હતો. ગોવાળિયાઓ ગુફા સમજીને અંદર પ્રવેશ કરી ગયા. ભગવાન પણ અંદર પધાર્યા અને અઘાસુરે પોતાનું મોઢું બંધ કરી લીધું. બધા ગુંગળાવા લાગ્યા. ત્યારે ભગવાને ગરિમા શક્તિથી પોતાનું સ્વરૂપ વિરાટ બનાવ્યું અને અઘાસુરનું બ્રહ્મરંધ્ર ફાડીને ભગવાન બહાર નીકળી ગયા, એનો ઉદ્ધાર કર્યો, એના તેજને પોતાનામાં સમાવી લીધું. આ લીલાનું શ્રવણ કરી પરીક્ષિતને સંદેહ થયો કે આ રીતે ભગવાન બધા અસુરોને મારી અને એમને મોક્ષ કેમ આપતા હશે, એમનો ઉદ્ધાર કેમ કરતા હશે? આ રાક્ષસો કે અસુરોને ભગવાન જો આવી ઉત્તમ ગતિ આપે તો સમાજમાં પાપ કરતા પછી કોઈ ખચકાશે નહીં. ભગવાને તો એમને દંડ દેવો જોઈએ, એના બદલે ભગવાને એનો ઉદ્ધાર કેમ કર્યો? ત્યારે સુખદેવજી કહે છે, રાજન, કોઈ જીવના અંતિમ સમયમાં પ્રભુનું નામ પણ જો એના મુખમાં આવી જાય ને તો પણ એ જીવની ઉત્તમ ગતિ થાય, તો જેના મુખમાં સ્વયં ભગવાન પોતે પધાર્યા હોય એની ઉત્તમ ગતિ કેમ ના થાય? અને પરીક્ષિતના સંદેહને રીતે દૂર કર્યો છે. ત્યાર પછી વર્ણન કરે છે 5 વર્ષની વયે ભગવાન હવે વત્સપાલ બન્યા છે. 5 વર્ષની વયમાં નાના નાના વાછરડાઓ ચરાવવાનું ભગવાને શરૂ કર્યું છે. નાના નાના ગોવાળોનું, ગોપ બાળકોનું ટોળ લઈ ભગવાન વાછરડા ચરવા નીકળે. એક દિવસ આ ગોપ બાળકોએ વિનંતી કરી કે પ્રભુ, દરરોજ નંદાલયમાંથી આપ અમારા બધાને માટે જાત જાતની સામગ્રી લઈને આવો છો. વાછરડાઓ ચરાવીને થાકીએ ત્યારે આપ અમને બધાને જાત જાતની વાનગી ખવડાવો છો. પણ આજે અમારો મનોરથ છે, મેં બધાએ નક્કી કર્યું છે કે આવતીકાલે અમે દરેક આપના સખા પોતપોતાના ઘરેથી જુદી જુદી સામગ્રી લઈને આવશું અને આપને રોગાવશું. બીજે દિવસે દરેક સખાઓ કોઈ ગુલાબ જાંબુ લાવ્યો, કોઈ પેણી લાવ્યો, કોઈ જલેબી લાવ્યું, કોઈ રસગુલ્લા લાવ્યું, કોઈ મોનતાળ, કોઈ મઠડી, જાત જાતની સામગ્રી લઈને આવ્યા. વાછરડાઓ ચરાવીને જ્યારે બધા થાક્યા ત્યારે ભગવાને શું કર્યું? ભગવાન વચ્ચે બેઠા અને ગોવાળિયાઓ આસપાસ એક ગોળ વર્તુળ મંડળ કરીને બેસી ગયા. બધાએ પોતપોતાનું ભાથું ખોલ્યું અને પોતપોતાની સામગ્રી પ્રભુને અરોગવા લાગ્યા. દરેકની સામગ્રી પ્રભુ પ્રસન્નતાથી અરોગે છે. આ ગોવાળિયાઓમાં મધુમંગલ નામે એક સખા હતો. નિષ્કંચન, ઘરમાં કઈ સાધન નહીં. 3 દિવસનું વાસી ખાટું દહીં પોતાની સાથે માટલીમાં લઈને આવ્યો હતો. એને જોયું કે આ બધા સખાઓ આટલી સુંદર સુંદર સામગ્રી પ્રભુને રોગાવે છે, ત્યાં ખાટું દહીં પ્રભુને કેવી રીતે રોગાવું? મારા પ્રભુ તો કૃપાળુ છે, પ્રેમથી રોગી લેશે, પણ સેવકનો ધર્મ કે પોતાના પ્રભુનું સુખ વિચારે. ચૂપચાપ પોતાની દહીંની માટલી સંતાડી ત્યાંથી ભાગ્યો અને ઝાડ પાછળ ઊભો રહી અને પોતાનું ખાટું દહીં ખાવા લાગ્યો. પ્રભુએ જોયું, પ્રભુ પાછળ પાછળ દોડ્યા. અરે મધુમંગલ ઊભો રહે, બતાવ તું મારા માટે શું લાવ્યો? મધુમંગલ કે કનૈયા, રેવા દે રેવા દે, આ ખાટું દહીં છે, મારું હેઠું છે. પણ ભગવાને હાથમાંથી માટલી જૂટવી લીધી અને મધુમંગલનું હેઠું દહીં પ્રભુ અરોગવા લાગ્યા છે. જો પેલા તો બ્રહ્માજી આ લીલાના દર્શન કર્યા ને તો વિચારવા લાગ્યા કે આ ગોવાળિયાઓનું કેટલું ભાગ્ય કે પ્રભુનું અધરામૃત એને મળી રહ્યું છે.
હમણાં ગોવાળિયાઓ જળાશયમાં હાથ ખાસા કરવા આવશે અને હાથમાં લાગેલી પ્રભુની અથરામૃતની કણિકાઓ જલમાં પડશે એમ વિચારી બ્રહ્માજી માછલું બની અને જળાશયમાં રાહ જોતા રહ્યા. પણ અધિકાર વગર પ્રભુનું અધરામૃત ના મળે. ભગવાન અંતર્યામી છે, સમજી ગયા અને સખાઓને કહ્યું કે આજે કોઈએ જલથી હાથ ધોવા જવાનું નથી, આજે રજમાં હાથ ખાસા કરી અને પોતાના ઉપવસ્ત્રમાં પહોંચી લો. બ્રહ્માજીને પણ પ્રભુનું અધરામૃત મળ્યું નથી. જો વૈષ્ણવ, જે પ્રભુના અધરામૃત માટે બ્રહ્માદિક રુદ્રાદિક દેવતાઓ પણ તલસતા હોય ને, શ્રી મહાપ્રભુજીની કૃપાથી એ પ્રભુનું અધરામૃત તમને ઘેર બેઠા દરરોજ પ્રાપ્ત થાય છે. એનાથી મોટું બીજું શું જોઈએ? સૌભાગ્ય. જે નંદરાયજી યશોદાજી અને વાલ બાલ ગોપીજનોને 11 વર્ષ અને 52 દિવસ સુધી પ્રભુએ કેવલ સુખ આપ્યું છે. પછી તો ભગવાન વ્રત છોડીને મથુરા પધાર્યા છે. વ્રજ ભક્તોને ખાલી 11 વર્ષ 52 દિવસ પ્રભુએ એ લીલાનું સુખ આપ્યું. પણ આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે શ્રી મહાપ્રભુજીની કૃપાથી એ પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ આ જીવન આપણા માથે આપણા ઘરમાં નિત્ય બિરાજે છે અને આપણને સુખ આપે છે. અને છતાં પણ આપણે જો એ પ્રભુની સેવાથી વંચિત રહીએ તો આપણું કેટલું દુર્ભાગ્ય કહેવાય. પેલા તો બ્રહ્માજીએ વિચાર કર્યો, પણ જ્યાં એઠું દહીં ખાતા જોયા, પ્રભુ મધુમંગલનું એઠું દહીં આરોગી રહ્યા છે. એટલે પ્રભુ કહે છે, અરે ગોવાળિયાઓ, આ દહીંમાં કેટલી મીઠાશ છે, આવું મીઠું દહીં મારા જીવનમાં મેં ક્યારેય ચાખ્યું નથી. તમારા બધાની સામગ્રીમાં જે કચાશ હતી, જે ન્યૂનતા હતી, એ બધી જ મધુમંગલના દહીંમાં પૂરી થઈ ગઈ. ગોવાળિયાઓ કે, અરે કન્હૈયા, એ દહીંમાં એવી તો કેવી મીઠાશ છે, અમને પણ તારું અધરામૃત ચખાડ. અને ભગવાને શું કર્યું? ત્યાં કદંબના વૃક્ષના પાંદડા તોડી નાના નાના દોના એટલે દળિયા બનાવ્યા અને એમાં દહીં ભરી ભરીને બધા ગોવાળિયાઓને વાટવા લાગ્યા. જો શામ ઢાકની આ લીલા છે અને આજે પણ પ્રત્યક્ષ લીલાનો અનુભવ આપણને થાય જ છે વ્રજમાં. આજે પણ શામ ઢાકમાં જાઓ, કેટલાય કદમના વૃક્ષ અને ત્યાં લોકો દોનાના ઝાડ કે છે, કેટલાય વૃક્ષના પાંદડા બિલકુલ ગોળ દળિયા જેવા છે. આજે પણ પ્રભુની લીલાની અનુભૂતિ આપણને થાય. અને દહીં માટલીમાં બધું ખલાસ થઈ ગયું. કેટલાક ગોવાળિયાઓ બાકી રહી ગયા. કનૈયાને કહેવા લાગ્યા, અરે કનૈયા, અમને તારું અધરામૃત મળ્યું નથી, અમને પણ તારું અધરામૃત દે. ભગવાને કહ્યું, માટલીમાં તો દહીં ખલાસ થઈ ગયું, પણ મારી હથેળીમાં થોડું હજી દહીં છે, જેને જોઈતો હોય તો મારી હથેળી ચાટી લો. અને એ વ્રજ ભક્તો પ્રભુની હથેળી ચાટીને પ્રભુનું અધરામૃત પ્રાપ્ત કરે છે. આ લીલાનું વર્ણન પરમાનંદદાસજી કરે છે. મીઠો મદન ગોપાલ, આજ દધી મીઠો મદન ગોપાલ. મીઠો મદન ગોપાલ, આજ દધી મીઠો મદન ગોપાલ. મીઠો મદન ગોપાલ, આજ દધી મીઠો મદન ગોપાલ. ભાવત મોહી તિહારો ઝૂઠો, ભાવત મોહી તિહારો ઝૂઠો. ચંચલ નયન વિશાલ, આજ દધી મીઠો મદન ગોપાલ. મીઠો મદન ગોપાલ, આજ દધી મીઠો મદન ગોપાલ.
नहीं पायो सुनो रे भैया, जिद नहीं पायो सुनो रे भैया, मेरी हथेरी चाट हो, मेरी हथेरी चाट आज दधी मीठो मदन गोपाल, मीठो मदन गोपाल आज दधी मीठो मदन गोपाल। बहुत दिन न हम बसे कुमुद वन, कृष्ण तिहारे साथ। बहुत दिन न हम बसे कुमुद वन, कृष्ण तिहारे साथ। ऐसो स्वाद हम कबहु न चाख्यो, ऐसो स्वाद हम कबहु न चाख्यो, ऐसो स्वाद हम कबहु न चाख्यो, ऐसो स्वाद हम कबहु न चाख्यो। सुन गोकुल के नाथ आज दधी मीठो मदन गोपाल, मीठो मदन गोपाल आज दधी मीठो मदन गोपाल। आपुन हसत हसावत ग्वालन, मानस लीला रूप। आपुन हसत हसावत ग्वालन, मानुष लीला रूप। परमानंद प्रभु हम सब जानत, परमानंद प्रभु हम सब जानत। तुम त्रिभुवन के हो तुम त्रिभुवन के भूप आज दधी मीठो मदन गोपाल, मीठो मदन गोपाल आज दधी मीठो मदन गोपाल, मीठो मदन गोपाल आज दधी मीठो मदन, मीठो मदन, मीठो मदन गोपाल। પ્રભુની આ લીલા જોઈ બ્રહ્માજી પણ મોહિત થઈ ગયા છે કે શું ખરેખર આ ભગવાન છે, જેના આચાર વિચારનું પણ જ્ઞાન નથી, એ ગોવાળિયાનું એઠું ખાય છે, ગોવાળિયાનું જૂઠણ દહીં ખાય છે। બ્રહ્માજીને સંશય થયો, મદ થયો અને ભગવાનની પરીક્ષા કરવા માટે જેટલા પણ ગોપ બાળકોને વાછડા હતા બધાનું હરણ કરીને બ્રહ્માજી સત્યલોકમાં લઈ ગયા। ભગવાને શું કર્યું? જેટલા ગોપ બાળકોને વાછરડાને બ્રહ્માજી લઈ ગયા એટલી જ ભગવાને પોતાની આત્મ સૃષ્ટિમાંથી ગોપ બાળકોને વાછરડા બીજા પ્રગટ કર્યા। 1 વર્ષ પછી બ્રહ્માજી વિચારે જોવું તો ખરા કે વ્રજમાં શું થઈ રહ્યું હશે। ત્યાં જઈને જોયું તો જેટલા ગોપ બાળકોને વાછરડાનું હરણ કરી બ્રહ્માજી લઈ ગયા હતા એ બધા તો ત્યાં વ્રજમાં રમતા હતા। આના રીતે બ્રહ્માજીના મદને પ્રભુએ દૂર કર્યો છે। બ્રહ્માજી પણ સ્તુતિ કરે છે, અહોભાગ્યમ નંદ ગોપ વ્રજો કસામ
યન મિત્રમ પરમાનંદ પૂર્ણ બ્રહ્મ સનાતનમ. નંદ બાવાના વ્રજમાં વસવાવાળા વ્રજવાસીઓનું કેટલું અહોભાગ્ય છે કે પૂર્ણ બ્રહ્મ સ્વયં ભગવાન એમના મિત્ર બનીને આવ્યા છે. હવે આ લીલાનું કારણ શ્રી મહાપ્રભુ જેટલું બતાવે છે. પહેલાં તો એવું થતું કે નંદાલયમાં ભીડ ભરાઈ જતી, બધા જ પ્રભુને ખેલાવવા માટે ગોપીઓ નંદાલયમાં આવે. પણ મૈયા પ્રભુને ખેલાવે ત્યારે ગોપીઓ વિચારે કે આ લાલો અમારા ખોળામાં ક્યારે ખેલશે, અમને ખેલાવાનું સુખ ક્યારે મળશે, આ વાત્સલ્ય અમને ક્યારે મળશે. મૈયા પ્રભુને દૂધ અરોગાવે ત્યારે ગાયો વિચારે અમે પ્રભુની સેવા કરવા માટે આવ્યા છીએ, પ્રભુ અમારા દૂધને ક્યારે અંગીકાર કરશે. ભગવાન કે હું તો આવ્યો છું જ બધાના મનોરથો પૂર્ણ કરવા માટે, પણ આ બધાના મનોરથો જુદા જુદા પૂર્ણ કરું તો મારે ન જાણે કેટલા જન્મો લેવા પડે, અને મારે તો આ જ અવતારમાં બધાના મનોરથ પૂરા કરવા છે. એટલા માટે પ્રભુએ આ લીલા કરી. બ્રહ્માજીએ વાછરડા અને ગોપ બાળકોનું હરણ કરીને લઈ ગયા, અને એટલા જ સ્વરૂપ ઠાકોરજીએ પોતે પ્રગટ કર્યા. હવે ગોપી ઘરે પોતાના બાળકને રમાડે છે તો ગોપીને એવું લાગે કે જાણે પ્રભુને રમાડી રહી હોય, એ જ સુખ એને મળે છે.